ચા સાથે ખાવાની મજા પડે તેવા તીખા શક્કરપારા બનાવવા માટે 2 વાટકી રવાને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. એક બાઉલમાં કાઢી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ અને થોડું ગરમ પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. હવે એક ભીનું કપડું ઉપર ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ. હવે શક્કરપારાને કોટ કરવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. 1 ચમચી કશ્મીરી લાલ મરચું, સંચર પાવડર, ચાટ મસાલો, મીઠું, કાળા મરીનો પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. લોટને ચેક કરીએ તો સરસ રીતે ફૂલી ગયો છે. તેમાંથી એક લુઓ લઈ અને પાટલી ઉપર થોડું તેલ લગાવી અને આ રીતે મીડિયમ થીક રોટલી વણી લઈએ અને આ રીતનું કટિંગ કરીને તૈયાર કરી લઈએ. ગરમ તેલમાં એડ કરી તેને મીડિયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. હવે આ રીતે બધા શક્કરપારાને તૈયાર કરી લઈએ. હવે તૈયાર કરેલો મસાલો એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ. તો 2 વાટકી લોટમાંથી ડબ્બો ભરીને શક્કરપારા તૈયાર છે. આજની જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને ફોલો કરજો.